નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિલકત જપ્તી કરી સીલ મારવામાં આવતા કંપનીના માલિક દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે અમે લોનની રકમની ભરપાઈ કરી હોવા છતાં બેંક સત્તાવાળાઓ મનમાની કરી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીઝ કરાઈ હતી। કંપનીના સત્તાધીશોએ પૈસા ભરી દીધા હોવાના આધાર પુરાવા બતાવ્યા છતાં બેંકના અધિકારીઓએ મનમાની કરી સીલ માર્યું હોવાના આરોપ કંપનીના સત્તાધીશોએ લગાવ્યા હતા। બીજી બાજુ બેંકના અધિકારીઓએ આ અંગે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ₹15 કરોડનો લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવાતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડિરેક્ટરો વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। તેની આગામી મુદત મંગળવારે તારીખ 25 જૂનના દિવસે છે, પરંતુ એ પહેલા જ બેંકના અધિકારીઓએ કંપની સીઝ કરવા માટે પહોંચ્યા હોવાનું કંપનીના સત્તાધીશોએ રટણ કર્યું હતું, જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંકના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હોવાનું પણ કહેવાય છે, પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી। બાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કંપનીના બાકી પડતા લેણાના કારણે કંપનીને સીલ કરવાની મશીનરી સહિતની મિલકતને જપ્ત કરવાની પ્રક્રિયા આરંભી હતી। તો બીજી તરફ કંપનીના સત્તાધીશોએ પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોવાનો એક ધારું રટણ કર્યું હતું। પૈસા ચૂકવવામાં વિલંબ થયો હોવાનો તેઓએ સ્વીકાર કર્યો હતો, પરંતુ ચૂકવાયા હોવાનું રટણ કર્યું હતું। તો આ અંગે કંપનીના સંચાલક ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શકાયો ન હતું, પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીના ₹6.5 કરોડની રકમ જે ભરવાની હતી તે તેઓએ બેંકમાં ભરી તેની રિસીવ્ડ કોપી પણ લીધી હતી, જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પર તેઓ પાસે છે તેવું તેમણે કહ્યું હતું। કોર્ટમાં 2 દિવસ પછી આ મુદત પડી છે અને આ મુદ્દે તારીખ પણ છે, પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી હોવાના આરોપ લગાવ્યા હતા। આ કંપનીમાં 200 કામદારો કામ કરતા હોય તેમની રોજગારી પર લટકતી તલવાર છે, તેને કંપનીના 200 કરતા વધુ કર્મચારીઓ બેરોજગાર કરી દીધા હોવાના પણ તેમણે આક્ષેપ લગાવ્યા હતા। તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ મીડિયા સામે કહેવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈને તેમની પ્રતિક્રિયા લઈ શકાઈ ન હતી। જો કે હાલ તો કંપનીના સત્તાધીશોએ તેમને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ લગાડ્યા છે। સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અમારી જીતાલીમાં કંપની આવેલી છે। કોરોના દરમિયાન અમારે આર્થિક નુકસાન બહુ ગયું, એના હિસાબે અમારે બેંકના પૈસા ભરવાના બાકી હતા। અમે કોર્ટમાં ગયા, કોર્ટે અમને હુકમ કર્યો કે ભાઈ ₹6.5 કરોડ ભરો, તો ટુકડે ટુકડે અમે ₹6.5 કરોડ ભરી દીધા છે, છતાં આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી કોર્ટનો હુકમ। કોર્ટે એમને 25 તારીખની ડેટ આપી છે, તો બી અમે એમને ઇન્વર્ટ કરાયા કાગળો, તો બી એ લોકો અમારી કંપની સીલ કરવા માટે આવ્યા છે અને જબરદસ્તી કરી રહ્યા છે અને અમારા 200 માણસોની રોજગારી છીનવી રહ્યા છે અને અમારો હિત દુભાવી રહ્યા છે અને અમારી કંપની 60 કરોડની કંપની એ લોકોએ 18 કરોડમાં કોઈ બીજાને વેચી અને મેળાપીપણામાં પૈસા લઈ અને આ લોકોએ બધું આવું કૃત્ય આદર્યું છે, જે આ તમારી નજર સમક્ષ સ્પષ્ટ છે। આજે તમે બેંકના અધિકારીઓ સાથે શું વાત કરી? અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ 2 દિવસ તમે કહો છો કે 25 તારીખની મુદત છે, તો 2 દિવસ પછી તમે 2 દિવસ પછી આવજો, કોર્ટ શું કહે છે ત્યારે અમે પૈસા જમા કર્યા છે એ તો જાણો। તો એ લોકો કશું સાંભળવા જ તૈયાર નથી અને જો હુકમી કરી અને અમારી કંપનીમાં અંદર ઘૂસી અને દાદાગીરીથી અમારો કબજો લઈ રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થતા હિંસક મારામારી થતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા 3 યુવકો પર લોખંડના પાઇપ જેવા મારક હથિયારો વડે 9 થી 10 જેટલા ટોળાએ હુમલો કરતા 3ને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। પ્રાપ્ત પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા પ્રદીપ સીલુ તેમજ જિગ્નેશ પટેલ હ્યુન્ડાઈ વરના કાર નંબર GJ16DP 8884 લઈને ગત સાંજે કોસંબડી ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા। તે દરમિયાન પરત ફરી
રહ્યા હતા ત્યારે તળાવની પાળ ઉપર કાચા રસ્તે ઉભા હતા. તે દરમિયાન તળાવનું કામ ચાલતું હોય તળાવમાંથી એક ટ્રેક્ટર લઈ કોસંબડી ગામનો યુસુફ ઉર્ફે લેન્થો યાકુબ બદાત ટ્રેક્ટર લઈ નીકળતા જિગ્નેશ પટેલને અહીંયા કેમ ઉભો છે તેમ કહી વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી સુધી મામલો પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો. આથી જિગ્નેશ અને પ્રદીપ સિલ્લુએ મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે જતા હતા. તે વખતે તોહમતદાર યુસુફ બદાત ટ્રેક્ટર લઈ 9-10 લોકોને લઈ ત્યાં પહોંચ્યા હતા અને તમામ લોખંડના પાઇપો વડે બંને ઉપર હિંસક હુમલો કર્યો હતો. દરમિયાન પ્રદીપ સિલ્લુનો મિત્ર મિતુલ દવે આવી જતા તે છોડાવવા પડતા ટોળાએ તેને પણ માર માર્યો હતો. આ હિંસક હુમલામાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચવા પામી હતી. બાદમાં ત્રણેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઉગ્ર મારામારીમાં પ્રદીપ સિલ્લુના ગળામાંની સોનાની 1.5 તોલાની ચેન કોઈકે ખેંચી લીધી હોવાનો પણ તેઓએ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યા છે. મોડી સાંજે આ અંગેની જાણ અંકલેશ્વર જેડીસી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોડેથી આ અંગે પ્રદીપ સિલ્લુએ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે હુમલાખોરો પૈકી હાલ 2 ઈસમો યુસુફ બદાત તેમજ સાજિદ બશીર પટેલની અટકાયત કરી હતી. જ્યારે અન્ય 7 ઈસમો વિરુદ્ધ ગુનો દર્જ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હિંસક, શારીરિક હુમલો, રાયોટિંગ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સામે પક્ષે કોઈ ફરિયાદ નથી નોંધાઈ. હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એક જ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ ખાતે હડકાયા કૂતરાએ 8 લોકોને બચકા ભરી લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામમાં છેલ્લા 24 કલાકથી એક હડકાયા કૂતરાનો આતંકનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા 24 કલાક દરમિયાન રાજપાડી નગરના 4 રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયું કૂતરું લોકોને ભયભીત કરી રહ્યું છે. આ હડકાયા કૂતરાએ છેલ્લા 24 કલાકમાં 8 પુરુષો, 3 મહિલાઓ અને 2 નાની બાળકીઓને મળીને કુલ 13 જેટલા લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલાક અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ લખાય છે ત્યાં સુધી 13 જેટલા લોકોએ વિવિધ અને અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે. આટલા લોકોને કરડ્યા બાદ હડકાયું કૂતરું મૃત હાલતમાં મળી આવ્યું હતું. અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોને ગરમીથી રાહત થઈ હતી. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દરરોજ વરસાદની એન્ટ્રીના એંધાણો વર્તાય છે પરંતુ વરસાદ પડતો નથી. જો કે ભારે બફારા બાદ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 3-4 દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો પરંતુ ત્યારબાદ વાદળોની ફોજ જોવા મળતી હતી પરંતુ મેઘરાજાની એન્ટ્રી જોવા ન મળતા વાતાવરણ પણ ગરમ બન્યું હતું. દિવસ દરમિયાન રહેતી ગરમી અને બફારા અને ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદી બેટિંગ જોવા મળી હતી જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વીજ વાયરો તૂટી જવા તો વૃક્ષો ધરાશય થવાની નાની મોટી ઘટનાઓ પણ સામે આવી હતી. જોકે સદનસીબે કોઈ પણ જાનહાનિના અહેવાલ હાલ સુધી સામે આવ્યા નથી પરંતુ અનેક સ્થળોએ વૃક્ષો અને વીજ વાયરો તૂટી જવાના બનાવો નોંધાયા છે. અંકલેશ્વરમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે બપોર સુધી વાતાવરણમાં ક્યારેક ઠંડક તો ક્યારેક બફારો જોવા મળ્યો હતો જેને લઈને આજે સાંજ સુધીમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણને લઈને આજે 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં પ્લસ પોલિયો રસીકરણનો પ્રારંભ થયો છે. આજે અંકલેશ્વર શહેર તાલુકામાં વિવિધ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા પ્લસ પોલિયો રસીકરણ કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. બાળકોને પોલિયોના રસી પીવડાવી શુભારંભ કરાયો હતો. ભરૂચ જિલ્લામાં આજરોજ પ્લસ પોલિયોનો નેશનલ ઇમ્યુનાઇઝેશનના 3rd રાઉન્ડ યોજાનાર છે, જેના અંકલેશ્વરમાં બાળકોને પોલિયો રસી પીવડાવી શુભારંભ કરાયો હતો. ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ના હોવાથી તેઓ પોલિયોથી ફરીથી ફેલાવવાની શક્યતા રહેલ છે, જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે 23 જાન્યુઆરીથી પોલિયો બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના જીનવાલા હાઈસ્કૂલ સહિત વિવિધ વિસ્તારોમાં પોલિયોનો કેમ્પ યોજાયો હતો. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા પંથક સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 22મી જૂનના રોજ સમયસર વરસાદનું આગમન થયું હતું. મોડી રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં ખૂબ ભારે તોફાની પવન સાથે મેઘરાજાનું આગમન થવા પામ્યું હતું. ભારે પવનને પગલે નાનું મોટું નુકસાન પણ ઝઘડિયા પંથકમાં થવા પામ્યું હતું. આજરોજ વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એક મહાકાય પીપળો ધરાશાયી થયો હતો. આ પીપળો ધરાશાયી થતા 2 ઈસમો ઉપર પડ્યો હતો, જેને પગલે બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા. ઘવાયેલા દીપક રેવાદાસ વસાવા તથા રમેશ ઈશ્વર વસાવા બંને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે 50નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે દીપકભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. અંકલેશ્વરના પિરામણ ગ્રામની પ્રાથમિક શાળાનો 85માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા પિરામણ તેના 88 વર્ષ પૂર્ણ કરીને 89 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામના આગેવાન યાકુબ સુલેમાન પટેલના અધ્યક્ષસ્થાને આ ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી પ્રસંગે શાળાનો બર્થડે સોંગ ગાઈને મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં સમારંભના અધ્યક્ષના વરદ હસ્તે કેક કટિંગ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાને શણગારવામાં આવી હતી. સમારંભના અધ્યક્ષ યાકુબ સુલેમાન પટેલે શાળાની 89 વર્ષગાંઠે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ અને સ્થાન પ્રાપ્ત કરે તેવો શુભેચ્છા પાઠવી હતી. નિવૃત્ત શિક્ષક અજીમભાઈએ શાળાના ટીમ વર્ક દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધિની યશગાથા વર્ણવી હતી, જ્યારે કાર્યવાહક સરપંચ હાફિઝુદ્દીન કાનુગાએ પણ શાળાની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગામના NRI ઇદ્રીસભાઈ ઉનિયા, જુબેરભાઈ પટેલ તથા ગફુરભાઈ શમીમબેન તલાટી, મંત્રી અસલમભાઈ તેમજ લીલાબેન માજી સરપંચ તેમજ વિષ્ણુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આમ ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓની હાજરીમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકો હવે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ પાસે મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓથી લઈને સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય રહ્યો છે, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ ઉપરથી ગટરનું ગંદુ પાણી વહેતા છેલ્લા કેટલાક દિવસથી લોકોએ ના છૂટકે આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. ઉલ્લેખ કરવો રહ્યો કે આ વોર્ડમાંથી જ પ્રમુખ પણ હોય તેમ છતાં આ વોર્ડમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. પ્રજાની પડતી હાલાકીને જાણે કે નજરઅંદાજ કરવામાં આવતી હોય તેવું હાલ તો લોકોને લાગી રહ્યું છે. ત્યારે આ વોર્ડમાંથી લોકોએ ખોબે ખોબા મતો આપીને નગરસેવકોને ચૂંટીને મોકલ્યા છે અને હવે તેઓ પ્રમુખ પદે પણ બિરાજમાન છે, પરંતુ તેમ છતાં તેમના જ વોર્ડમાં આવી હાલાકી હોય તો અન્ય વોર્ડમાં શું હાલત હશે તેવા પણ પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં મચ્છી માર્કેટ વિસ્તાર આમોદનો હાડસમા વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાંથી ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવામાં આવે તો આવતા જતા લોકોને તથા વેપારી વર્ગને પણ અને દુકાનદારોને પણ ફાયદો થઈ શકે છે. જ્યારે સમગ્ર મુદ્દે વિરોધ પક્ષ પણ કંઈ પણ બોલવા તૈયાર ના હોય અને તેઓ પણ પૂરતા જાગૃત ના દેખાતા હોય તેઓ પણ ઊંઘમાંથી ઉઠીને જાગૃત બને અને આ મુદ્દે સ્થાનિકોના પડખે આવે તેવી પણ માંગ ઉઠી છે. શું કરો છો અહીંયા તમે? દુકાન ચલાવીએ છીએ. એવું છે. શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા ગટરલાનું પાણી ઉભરાય છે. સતત 4-5 દિવસથી ઘરાકે ઊભું રહેવાય રાજી નથી, એટલી ગંધાય છે ને
મેં નગરપાલિકાને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સાફ કરીને ગંદકી બહાર બંધ કરાવો તો મહેરબાની તમારી. પૂંજી પૂંજીબેન શું સમસ્યા હતી? હા, અમારે બહુ પાણી લીધે છે, ગંધાય છે, અમારે ઘરાક આવતું નહીં, લોકો બધા મોઢ આવીને જાય છે. આ હાથ બધું કરાવવાનું સાફ છે. અમારા નગરપાલિકાના અમારા પ્રમુખને સાહેબને કહેવાનું શું કહેવાનું છે? સાફ કરવાનું. પાણી ગંધાય બહુ હોય. કેટલા દિવસથી આ પાણી આવે છે? આ 4 દાડા થયા, 4-5 દાડા. મોહમ્મદ અસલમ. શું સમસ્યા છે તમારી? આ પાણીથી કંટાળી ગયા છે અમે. ધંધો કરો બેકાર થઈ ગયા, દુકાન ખોલવી ના ખોલવી બધું હરખું જ છે. અને આ ગંદકીથી થાકેલા છે અને નગરપાલિકાથી અમારી અપીલ છે કે વેળાસર આ પાણી બંધ કરાવે. કેટલા દિવસથી આ પાણી આવે છે? આ સતત 3 દિવસથી ચાલુ છે પાણી. દુકાન ખોલવી ના ખોલવી બધું હરખું જ છે, કારણ કે પબ્લિક જ નથી આવતી, ગ્રાહકી જ નથી, કંઈ કોઈ મતલબ નથી. અહીંયા આગળથી નાના છોકરાઓ સ્કૂલે જાય છે, તેમના કપડાં ખરાબ થાય છે, ગાડીઓ જાય છે અને બધું કેમ જઈને તે પાણી અને એકદમ ગંધ મારતું પાણી છે. આ ગટરનું બિલકુલ એસિડ જેવું પાણી છે, એકદમ આખો દિવસ બસ ગંધાયા જ કરે. બે ત્રણ ધાર્મિક અહીંયા ગઈ સ્થળ બી આવેલા છે, મંદિર છે, પછી મસ્જિદ જેવું નમત પડવા અહીંયા આગળ લોકો જાય છે, કપડાં પરત થાય, નાપાકી થાય. મનસુર ઇસ્માઇલ. શું સમસ્યા હતી તમારી અહીં મનસુરભાઈ? 5 દિવસથી આ ગટરનું ગંદુ પાણી ચાલે છે, કોઈ ધ્યાન પર લેતું નથી. બધા નેતા લોકો અહીંથી આવે જ જાય છે, તો કોઈ આ વાતની કોઈ કાળજી લેતા નથી. સ્કૂલમાં એક બાજુ સ્કૂલ ચામાળિયા સ્કૂલના છોકરા અહીંથી જાય છે, એક બાજુ મદરસો છે, એક બાજુ મંદિર છે ને એક બાજુ નમાઝ પડવા અહીંથી લોકો જાય છે. આવા હારા નડતા પ્રસંગો એ લોકો અહીંથી જાય છે. મેઇન રસ્તો કહેવાય આમો. આટલા 5 દિવસથી આ ગંદુ પાણી ગટરનું નીકળે, તો કોઈ વાત આ બાજુ ધ્યાન લેતું નથી. એક લોક સાફ કરી ગયા, કેવી રીતે સાફ કરે પાણી તો નિકાલ થતો જ નથી. એ ખાલી હાજરી પુરાવામાં આવે કે ભાઈ સાફ કર્યું અમે, કે હું સાફ કરે છે કોઈને ખબર નથી. એટલે આટલી મહેરબાની કરીને એટલી વિનંતી છે મારી નગરપાલિકાથી, સીઓ સાહેબથી કે આટલી મહેરબાની કરે જાતે આવીને ઉભા રહીને આટલું કામ કરાવી આપો. ધંધા બી બેકાર થઈ ગયા, મચ્છી માર્કેટ છે, પબ્લિક આવતી નથી ને અમારા ધંધા રોજી રોજગાર ચાલતું નથી. ઝઘડિયા તાલુકાની કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનને અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને એચ.એસ. પટેલ
પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ, વકીલો મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ અનિલભાઈ પંડ્યા, શમશુદ્દીન શેખ, દિલીપભાઈ નકુમ, ગીતાબેન શાહ, અમિતભાઈ ચૌહાણ વગેરે વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં એચ.એસ. પટેલની કોર્ટમાં કુલ 1116 કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 156 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જે.ટી. પટેલની કોર્ટમાં કુલ 67 કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી તમામ 67 કેસોને સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી નેગોશિયેબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલા શ્રીધર વિલાસ સોસાયટીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા 15,000 પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના મકાન નજીક લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંકલેશ્વરમાં ચોરીની ઘટના હવે દિન પ્રતિદિન જાણે સામાન્ય બનતી જઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. ક્યારેક તાલુકા વિસ્તારમાં તો ક્યારેક શહેરના મકાનોને તસ્કરો નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. જોકે નોંધવું અહીંયા રહ્યું કે હવે તો ઉદ્યોગોના ઉત્પાદન એકમો પણ સુરક્ષિત રહ્યા નથી. ત્યાં પણ હર થોડા દિવસે ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ ગઈકાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજાને તાળું મારી બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા 15,000 સહિતના મુદ્દા માલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. મકાનમાં સામાન વેરવિખેર હાલતમાં જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે હાલ તો ઘટના સ્થળે દોડી જઈ ચોરી અંગેની વિગતો મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી છે. જો કે વધતી જતા ચોરીના બનાવ એ પોલીસ અને સ્થાનિકો માટે હવે ચિંતાનો વિષય બન્યા છે. प्रतिमा यादव. क्या घटना बनी? कल शाम को मतलब हुआ है, हम लोग सुबह 8:15 बजे निकल गए थे दोनों हस्बैंड भाई. रात को आए 9:30 बजे तो देखा घर खोला, घर में तो ताला बंद था. ताला खोल के आए, अंदर देखे पूरा सूटकेस वगैरह काटा हुआ सब, जो सामान मेरा गोल्ड बहुत सारा था, 15,000 कैश था, सब लेके गया और एक खिड़की खोल के अंदर आया है और इधर से ही वापस गया है. फिर हमने सोसाइटी में सबको इन्फॉर्म किया, फिर कैमरे में देखा, फिर सारे सोसाइटी में 8-10 लोग मिल के पुलिस स्टेशन भी गए थे और अभी पुलिस वाले आ रहे हैं. अच्छा, सीसीटीवी में आया है, सब कुछ आया है. कितने जन थे? एक ही था. पुलिस आके गई? पुलिस अभी आई नहीं है, आ रही है. ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે આવેલી નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી. આયોજિત રક્તદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહેવાવી હતી. રક્ત એ એક એવી અમૂલ્ય વસ્તુ છે કે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે, જેને ધ્યાને રાખીને સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવ સેવાના ઉમદા કાર્ય કરવામાં આવતા હોય છે. આયોજિત રક્તદાન શિબિરમાં 100 જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાનું રક્તદાન કરી વિશેષ સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. નબીપુર તાલુકા પંચાયતના સદસ્યએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રક્તદાન શિબિર કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક સુંદર સંદેશ આપ્યો છે. જ્યારે રક્તદાન શિબિર કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે યુવાનો ઉત્સાહપૂર્વક આ ઉમદા કાર્યમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે, એ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર DRDCમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે પાયલોટ બનવાની ઈચ્છા સાથે રનવે અને એરપોર્ટનું વિશાળ વર્કશોપ ઊભું કર્યું હતું. પાયલોટ બનવાની ઈચ્છાએ અંકલેશ્વરની એક ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકે પરિવાર અને શાળા પરિવારના સપોર્ટથી રનવે સાથે એરપોર્ટ અને વિમાનનો વર્કિંગ મોડેલ ઊભું કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળપણમાં જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટે મહેનત સાથે પરિવારનો સાથ સહકાર ખૂબ જરૂરી હોય છે. અંકલેશ્વર JDCમાં રહેતા અંકુર પટેલ સ્ટીલનો વેપાર કરે છે, જ્યારે તેઓની પત્ની રશ્મિ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ છે. જેઓનો પુત્ર કુશ
પટેલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ એક ખાનગી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. કુશ પટેલને નાનપણથી પાયલોટ બનવાની ઈચ્છા હતી. માતા પિતા અને દાદા દાદી તેમજ શાળા પરિવારના સહયોગ અને સમર્થનથી બાળકે પોતાના ઘરે વેસ્ટ વસ્તુઓમાંથી જ અનોખું વર્કશોપ બનાવી દીધું છે. બાળકે રનવે સાથે એરપોર્ટનું મોડલ બનાવ્યું છે, જેમાં પ્લેન, ટેન્ક અને રેસિંગ કાર સહિતના સાધનોના મોડલ બનાવ્યા છે. હાલ તો આ બાળકે બનાવેલ વર્કશોપમાં રહેલ વિવિધ મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુડ મોર્નિંગ, મારું નામ કુશ પટેલ છે. હું ચંદ્રબાલા મોદી એકેડેમીમાં 8મી કક્ષામાં ભણું છું. મને મોટું થઈને એક પાયલટ બનવું છે, એટલે એ જ વિઝનથી મેં આ બધા પ્લેન એરપોર્ટ બનાવ્યા છે, આ બધા પ્લેન્સ બનાવ્યા છે. મારા મમ્મી પપ્પા મિત્રો નાના બહુ સપોર્ટિવ રહ્યા છે અમારા વિઝનમાં. હેલો એવરીવન, મારું નામ અંકુર પટેલ અને મારા વાઇફ રશ્મિ પટેલ. અમારા સન કુશ પટેલને મોટા થઈને એક પાયલોટ બનવાની ઈચ્છા છે અને એ વિઝનથી એ ધીમે ધીમે એની ક્રિએટિવિટીથી આ બધું એરપોર્ટ, પ્લેન, કાર્સ, ટેન્ક્સ એ બધાનું નિર્માણ કરે છે. આજે પણ એણે મહેનત કરી છે, એમાં એના ફ્રેન્ડ્સ, ટીચર્સ બરોબર છે, અમારા વડીલો, ઘરના સગાવાલા બધાનો ખૂબ જ સપોર્ટ છે અને ધીમે ધીમે આ બધું એને જે તૈયાર કર્યું છે વેસ્ટમાંથી બેસ્ટમાં થયું છે. ઘરના કાર્ડબોર્ડ બોક્સ છે, નાના વ્હીલની જે ક્રિએશન છે એ પોતાની ઇમેજિનેશન્સથી એણે ક્રિએટ કર્યું છે. હોપફુલી તમે બધા આમાંથી પ્રેરણા લઈને કંઈક આગળ કરી શકો એવી અમારી ઈચ્છા છે અને થેન્ક યુ ફોર ઓલ યોર સપોર્ટ. થેન્ક્સ ફોર ઓલ ધ વિઝિટર્સ હુ સ્ટોપ બાય હિયર. અંકલેશ્વર જીઆઈડીસીમાં 7મી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા મનસુખભાઈ વસાવાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત સાંસદ મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ ગતરોજ સાંજે અંકલેશ્વર જેડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો. તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા સતત 7મી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. સામે ચેતરભાઈ વસાવા એ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખરાખરીની ફાઇટ આપી હતી, પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવાનો દબદબો યથાવત રહ્યો હતો અને તેઓ સતત 7મી વાર જીત્યા હતા. ગતરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનો અભિવાદન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિવાદન સમારોહમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અંકલેશ્વર શહેર, તાલુકા, નોટિફાઈડ તેમજ હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન અંકલેશ્વરના વિવિધ સમાજના લોકોએ સાંસદ મનસુખભાઈ વસાવાનું અભિવાદન કર્યું હતું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે આપ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.